વ્યક્તિએ કલ્યાણ કરવામાં ભગવાનના નામનો આશરો લેવો પડશે. એ સિવાય એનું કલ્યાણ થાય નહીં. નિરાત મહારાજ એક વાણીમાં કીધું, જેને મારું નામ છે વાલું, એને તો હું શું રે આલું. જેને મારું નામ છે વાલું, એને તો હું શું રે આલું. એ સ્વામી હું સેવક એનો, એ સ્વામી હું સેવક એનો, નામના પ્રતાપે આલું. જેને મારું નામ છે વાલું, એને તો હું શું રે આલું. કે પરમાત્માનું નામ એક જ એવું અણમોલ છે કે એ નામનો મહિમા ખુદ રામ પણ ગાઈ શકતા નથી. કહું કહા લગી નામ બડાઈ, રામ ન સકહી નામ ગુણ ગાઈ. હરિગુરુ સંતોના ચરણે જે ગયા છે ને એ નામ મળ્યું છે. આપણો ઉપદેશ જ સતનામનો છે. નામ દાન. એટલે ભગવાન કહે છે કે જેને મારું નામ છે વાલું, એને હું શું હાલું. કારણ કે એની સમો વડે કોઈ નથી, તો ચડિયાતું તો હોય જ નહીં ને. ચતુરથ મુક્તિ મારી પદવી, નામના પ્રતાપે આલું. તો એની બરોબરીમાં તો આવે જ નહીં. આ તો આપી દો એમ. ચતુરથ મુક્તિ મારી પદવી, નામના પ્રતાપે આલું. સાલોક્ય, સામીપ્ય, સારૂપ્ય અને સાયુજ્ય, આ ચારે ચાર પ્રકારની ભક્તિ ભગવાન કે મને આપી દઉં તો એ નામની તોલે ન આવે. એની તોલે ન આવે ત્રણ લોકમાં. સચરાચરમાં તમે જુઓ તપાસીને, તું નામ વિનાનું કોઈ ઠાલું ઠામ નથી. સચરાચરમાં જ્યાં જાવ ત્યાં નામ વિનાનું કોઈ ઠાલું ઠામ નથી. સભી નામ કા પ્રતાપ તેરે કો યાદ હોય કે ના હોય. જેટલો પ્રતાપ છે એ બધો નામનો છે. આ જીવને યાદ હોય તો ભલે, અને ન હોય તો પ્રતાપ તો નામનો જ છે. એટલે કીધું નામ લિયા એને સબ લિયા, સકલ શાસ્ત્ર કા ભેદ. બિના નામે નરકે ગયા, પડ પડ ચારે વેદ. કારણ કે વેદોની અંદર પણ નામનો જ મહિમા વર્ણવવામાં આવ્યો છે. પણ નામ છે ને એ પાછું વેદમાં આવતું નથી, વેદથી બારું છે. કારણ કે નામ છે એ વાણીના વર્ણવવામાં આવે નહીં એવું નામ છે. એવું નામ સદગુરુએ એના શરણે જે કોઈ ક્યાં એને દાન આપ્યું, નામદાન જેને કહેવામાં આવે. હવે એ નામદાન મળી તો ગયું, તો મળી ગયું એટલે કાંઈ બેડો પાર થઈ જાય કે કલ્યાણ થઈ જાય એવી કોઈ ભ્રાંતિમાં રહેવું નહીં. જેવી રીતે 500 રૂપિયા કે 200 રૂપિયા ભરી તમે સેવિંગમાં ખાતું ખોલાવો, તો ખાતું ખુલ્લું તમારું, પણ દર મહિને 100, 200, 100, 250, 500 જેવી શક્તિ એવી ભક્તિ કરો તો સમય જતા એમાં બેલેન્સ થાય. નામની ટૂંકમાં ઓલી લૌકિક બેલેન્સ છે. અને આ પરમાત્માના નામનું જેટલું
ધ્યાન ભજન સત્સંગ સુમિરન કીર્તન ભોજન હરિહર અને દાન સેવા, ઈ જેટલું જેટલું તમે કરો એટલી એટલી તમારી બેલેન્સ વધે. કારણ કે બેલેન્સ હોય તો તમે કોકનું કલ્યાણ કરી શકશો. એવી કમાઈ કરી છે તો અંતે કામ આવશે, પણ કમાયું જો નહીં હોય તો શું કામ આવશે અંતે? અંતે પછી પછતાવાનું રહે કે આ મોંઘો મનુષ્ય દેહ એળે વિયો ગયો. જે હારી કમાઈ કરવાની હતી એ ન થઈ, અને ન કરવાની હતી એમાં કૂચે મેળો નાખવા આયુષ્ય કપાવી દીધું. આહાર, ભય, નિંદ્રા અને મૈથુન હરેક યોનિઓમાં પ્રાપ્ત છે. બીજી બધી યોની માટે બરોબર છે આહાર, ભય, મૈથુન ને નિંદ્રા, પણ મનુષ્ય માટે આ એટલું પર્યાપ્ત નથી. મનુષ્યને પરમાત્મા વિશેષ બુદ્ધિ આપી છે. એ પોતાનું અને દરેકનું કલ્યાણ કરી શકે. બીજો કોઈ જીવ કલ્યાણ ન કરી શકે આ રીતે. એટલે મનુષ્ય છે એ સર્વશ્રેષ્ઠ મનુષ્ય દેહ છે. ભજન કરે તો જ ઈ કામનો, નકર નર દેહ ધરીને હરિને ભજે તો એને લાખ વાર ધિકાર. નર તન દે તુજે फिर ना मिलेगी, अब ना बनी तो फिर क्या बनेगी, अब ना बनी तो फिर क्या बने. सूरदास तेरी काया है माटी, धरती पे गिरत है पतंग जो काटी, माटी में माटी एक दिन, ओ माटी में माटी एक दिन मिल के रहेगी, अब ना बनी तो फिर क्या बनेगी, नर तन दे तुझे फिर ना मिलेगी. એટલે આ હરિગુરુ સંતો આ સત્સંગ, ભજન, કીર્તન, ધ્યાન, સમરણ, પોતાના આત્માનું કલ્યાણ, દરેકનું કલ્યાણ, કાંઈક કોઈ પણ હમણાં મને કોકે કીધું હતું, કબીર સાહેબ પોતાના મૂળ સ્થિતિમાં રહી અને આખા વિશ્વનું કલ્યાણ નિરંતર ઈચ્છે છે. વિચાર કરો તમે, જો ગુણ અને દોષ એમાં રોકાવા જેવું નથી, કારણ કે ઈ તો વિશ્વ કિન્ન કીર્તાર, આખું વિશ્વ ગુણ અને દોષમાં ભરેલું છે. પણ એમાંથી આપણાથી આજે હું તમને કહું, થાય હું કરીએ ગયા વિશ્વમાં, આપણાથી થાય હું, મારાથી તો કાંઈ ન થાય, કારણ કે ગુરુ મહારાજની કૃપા છે. હાલે છે ગાડી, બાકી ક્યાં જાવું, કોને કેવું, કોણ કરે? આ તો સદગુરુની કૃપા છે અને એ કબૂલ કરવું પડે. સદગુરુની કૃપા મારે તો કરવી જ પડે, કારણ કે નહીતર તો આ કાંઈ ન થઈ શકે. આટલી સરસ, આટલું મંગલમય વાતાવરણ, આટલી સરસ દિવ્ય કૃપા, અને આવું સરસ થોડા ઘણા આપણને સારા વિચાર આવે તો એ ગુરુના દ્વારની કૃપા છે. થોડું ઘણું સારી વાણી બોલાય છે, થોડું ઘણું સારું જીવન બને છે, તો બધી. અને દેહાતીત અવસ્થાની વાત થઈ શકે, નામની વાત તો ગોરધનભાઈ કૃષ્ણ બહુ કરે, બે જણા, એટલે નામની તો વાત મહારાજ કરે. હા, બોલો આપણે ગોરધનભાઈ ને પાછા કઈ પાસે પોતાની ધારા જ કરશે. મજા આવી, આનંદ બોલો આવ્યો. બોલો બોલો. એટલે આ શરીર જે રહ્યું એ ભજન કરે તો કામનું, નહીંતર વ્યર્થ છે. આપણે ગુરુજી પણ કહેતા કે આ તો ડુંગળી ભરવાનો કોથળો છે. એક બાજુ આને અણમોલ કીધું અને એક બાજુ પાછો ડુંગળી ભરવાનો કોથળો એટલે બારદાન.
તો બે બાજુ ઉલટસુલટ કેમ કીધું? કારણ કે ભજન કરે તો એ પારસમણી છે, અણમોલ રતન છે. હા. પાયોજી મેને રામ રતન ધન પાયો. અરે રામનું જો ભજન કરે તો એ રતન છે, પણ ભજન જો ન કરે તો ડુંગળી ભરવાનો કોથળો છે. અરે સંત અને પારસમાં તું બડો અંતરો જાણ. પારસ લોહ કંચન કરે અને સંત કરે આપ સમાન. કારણ કે પારસ રહ્યો ને એ લોખંડને સ્પર્શ કરાવો તો કંચન કરે, પણ પોતા જેવો એ પારસ તો નો જ કરી શકે. અરે સંતમાં એકમાં જ એવું સામ્ર થાય છે કે એ એને પોતાના જેવો કરી દે છે. એ લાખા ગુરુએ પોતાના જેવો કીધો. વાહ. એટલે પોતાના જેવો કરવાનું સામર્થ્ય ફક્ત ને ફક્ત હરિગુરુ સંતો સિવાય કોઈ ના મળે. એ એની કમાઈ છે. ભજનની તાકાત કયો, મૂડી ગયો, જે કયો તે. અને હરિગુરુ સંતો દેહ ધરીને આ જ કમાઈ કરી ગયા છે. અને એના સંઘમાં જે કોઈ આવે એને આ જ કમાઈ કરવાનું શીખડાવે છે. આપણે જ્યોતિમાને પણ બાપાએ ન કીધું કે બીટા બીજી નોકરી ન કરાય, નામની નોકરી કરો. વાહ. બીજી નોકરી તો આખું જગત કરે જ છે, એમાં કાંઈ વરેવું નથી. નાશવંતનો જો સદુપયોગ કરે તો પણ કલ્યાણ થઈ શકે છે. હમણાં એક ભાઈએ એને કોઈ જણા હું વૈરાગ્ય લાગ્યો 60,000 કરોડ રૂપિયાનું દાન કરી નાખ્યું. વાહ. એને વિશ્વના ઘણા દેશોમાં એના બિઝનેસ હતા. ઓહ. એને પાછલી ઉંમરે કોઈ જણે હું એનામાં પરમાત્મા પ્રગટ થયો અને ચોટ લાગી હૃદયમાં ગમે તે બાબતે, તો એને અલગ અલગ દેશોમાં, હોસ્પિટલોમાં, વૃદ્ધાશ્રમમાં, પાણીના કૂવા ખોદાવામાં, શિક્ષણ જગતમાં, ગૌશાળામાં, ભંડારામાં, તો 60,000 કરોડ રૂપિયા અલગ અલગ દેશોમાં એને ધર્મધામ વાપરી દીધા. ભાઈડો. એની ફેક્ટરીમાં રોજની 5 કરોડની આવક હતી. માણસોને ભાગીદારી કે તમારા બધાના નામની આ તમે ચાલુ રાખો ને કમાવી તમારું, મારે કાંઈ નથી જોતું. હાય હાય. કેવો કલે જવાનું છે? વોટ્સએપમાં આવ્યું હતું એનું. બાદશાહ. હા. બાદશાહ. એ કે આ ફેક્ટરી જે રહી ને જામી ગયેલી એ માણસો હતા હજારોની સંખ્યામાં, ઓહ. જેની જેવી ક્ષમતા હતી ને કે બધા એ મુજબ ભાગ લેલો, તમે હલાવો, મારે કાંઈ નથી કરવું. મેનેજમેન્ટ આખું એને આપી દીધું. પછી પોતે ખાલી 1 BHK વાળો ફ્લેટ લીધો ને એ પણ ભાડે, ઓહ. અને સાયકલ હાંકવાની, એક જોડી કપડાં અને એક જોડી ચંપલ. તો એ વ્યક્તિ આખા વિશ્વમાં એટલો બધો પ્રસિદ્ધ થયો કે લક્ષ્મી મિત્તલ, વોરન બફેટ, રિલાયન્સ, એ બધા એનો એની ઉપર પ્રભાવ પડ્યો એનો. વાહ. કે સારું, આને મારા દીકરાએ 100% દાન કરી નાખ્યું ને આપણે તો 25% કરી. એરણની ચોરી ને હોયનું દાન. બાપુ હા એમ. કરોડો રૂપિયા પબ્લિકને પડવી લે, ભાઈ થોડું ઘણું દાન દઈ. તો કે હારો કલે જવાનો કે આને આટલું બધું કરી નાખ્યું તો આપણો જે કંઈક આપણે કંઈ ભેગું તો લઈ જવાના નથી. અરે અરે. તો એની હોત આંખ ઉઘડી. વાહ. આનો એને આના ત્યાગની એની ઉપર અસર થઈ. રેણી હતી. રેણી હતી એટલે એને એટલે અસર થાય. રેણી હતી એટલે એને કોઈને કીધું નહીં, પાછું ગુપ્ત રીતે કીધું એનું કે નામે નહીં. વાહ. એ કે મારે નામે નથી જોતું. બાદશાહ. કારણ કે નામ લખાવો એટલે તમારું પુણ્ય નષ્ટ થઈ ગયું. કારણ કે બીજક તમે જમીનમાં વાવો તો જ ઉગે, નહીંતર એ નષ્ટ થઈ જાય. બહાર કાઢો એટલે પ્રગટ કરો એટલે નષ્ટ થઈ જાય.
તો લક્ષ્મી વિત્તલ, વોરન બફેટ, રિલાયન્સના જે હતા ઓલા એના છોકરા મુકેશ અંબાણી અને અનિલ અંબાણી, એના ઉપર બહુ ગહેરો પ્રભાવ પડ્યો. સારું આપણે કંઈક 25% કરી તો વધી, તો વધતા 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 એ લોકો 95% પહોંચી ગયા. એ કે 5%માં આપણે 7 પેઢી લગી ખાઈ ગઈ એમ નથી, એટલું વધે 5%. તો એટલા બધા ગરીબ લોકોને એને જરૂરિયાતમંદોને રાજી કરીને એની દુઆ લીધી. આ બની ગયેલી સત્ય ઘટના. આચરણ હોય તો ટચ થાય જ. નહીં, તમારી રેણી હોય ને એટલે સામે વાળાને અસર એટલે થાય. ગમે હોય ને એને અસર થાય જ. તો આ લોકોએ આટલું દાનમાં આપી દીધું તો આખા વિશ્વમાં એનો પ્રભાવ પડ્યો કે ભારતમાં ભલે રામ અને કૃષ્ણ અગાઉ થઈ ગયા 5000 વર્ષ પહેલાં, પણ અત્યારે પણ હજી આવા પુરુષો ભારતમાં પડ્યા છે. વાહ. ઈ ભારતના હતા ઈ ભાઈ. ભારતના હતા. વાહ વાહ વાહ. જેટલાએ દાન કર્યું બધાય ભારતના, વાહ વાહ. બહારના નહીં. કારણ કે ભારત નામ એટલે પડ્યું છે, ભા એટલે જ્ઞાન અને રથ એટલે એમાં રમણ કરનારા. વાહ વાહ. જ્ઞાનમાં રમણ કરનારા મહાપુરુષોનો જે દેશ છે એને ભારત કહેવામાં આવે. વાહ વાહ. વિશ્વના એકેય દેશને માં નહીં કહેવામાં. ભારત માતા કી જય. જય. કાલથી નોરતા ચાલુ થાય પાછા. હા, કાલથી ચાલુ થાય. ભારત માતા કી જય. જય. એટલે ભારત છે ને એ એક જ એને માસથી સંબોધન કરવું પડે છે. અને માં છે ને વિશ્વના કોઈ દેશ ઉપર બળજબરી કરે નહીં. ન કરે, કરુણા જોઈએ. આખા વિશ્વ પર કરુણા કદાચ હોય. દીકરો કરવી હોય માં ઉપર તો કરે, પણ માં તો કરે જ નહીં. હા. છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન ન થાય. થાય. જેમ આ હમણાં પાકિસ્તાન વાળાએ આપણા ઉપર જે પહેલગામમાં હુમલો કરીને કેટલા સૈનિકોને મારી નાખ્યા અને ઘણા માણસોને, નિર્દોષ માણસોને મારી નાખ્યા. પાછા. અગાઉ બે અગાઉ, મહિના પહેલાં બન્યું ત્યારે. હા. અને પાછી મોદીને પણ ચેલેન્જ કરી, તમારા મોદીને કહી દેજો એમ, ત્રાસવાદી હોય. એટલે મોદીનો પછી ખોટો છેટકો. તો સર્જિકલ સ્ટ્રાઇક કરીને બોમ્બ મારો આન તેન ઘણું કર્યું. અને સિંધુ નદી ભારતમાંથી વહે છે ને ઈ પાકિસ્તાન તરફ જાય છે, એ પાણી બંધ કર્યું. તો બોમ્બ મારો નોર્મલ કર્યો, ખાલી આમ ડોરા કાઢવા પૂરતો, અને પાણી બંધ કરી દીધું. એટલે ધોલ ધપાટ ટૂંકમાં કરી એમ. નહીં તો ધારે તો એ પૂરું કરી નાખે એમ છે. ખાલી આટલું કરી અને મોદીએ પછી યુદ્ધ ઠપ કરી દીધું. એ કે હવે ત્રાસવાદીઓ જો કંઈ નવા છમકલા કરશે ને તો અમે એના ઉપર એક્શન લેશું, બાકી યુદ્ધ અટાણે ટેમ્પરરી પૂરતું વિરામ. યુદ્ધને નામ આપ્યું સિંદૂર. કારણ કે કેટલાય પુરુષોને માર્યા તો એની ઘરવાળી વિધવા થઈ. ઓપરેશન સિંદૂર એ નામ આપ્યું મોદી સરકારે. એટલે અવતારી પુરુષો તો થઈ ગયા, પણ આજે પણ આવા રત્નો ભારતની ભૂમિમાં જ પાકે છે, બીજે નથી. એટલે તો આપણે ભારતમાં શાંતિ છે. અને એમાં આસારામના કેટલા પૈસા છે પણ એ કે દાન પણ ન કરે. ન કરે. પછી આ હરિદ્વારમાં જે આયુર્વેદનું કરે છે રામદેવ, એની પાસે પૈસા એટલા છે રામદેવ તો અત્યારે અહીંયા જ ધંધો કરે તો ચાલુ છે. પણ પૈસા એટલા છે એની પાસે. પછી એ નથી રાખવું ને. પછી રવિશંકર મહારાજ. રવિશંકરમાં તો હાવ છેલ્લે, એ તો થોડાક જ પૈસા છે, કરોડમાં થોડાક જ કરોડ. પણ આસારામ જેવો જ એક બીજો હતો રામપાલ, રામ રામ રહીમ, રહીમ, એની પાસે એટલા પૈસા. ડેરા સચ્ચા સોદા. પછી
નામ દીધા બધા કાંઈ ભાઈ આટલા છે આટલા આટલા છે આટલા છે. દાન પણ કાંઈ ન કરે. ન કરે. જેલમાં દીકરો છે દહીં ન દે કોઈ. પૈસા દેતો તો અટાણે અટાણે છૂટી જાય ને. તો પૈસા નથી દીધા એટલે જ હલવાનું. ગમે એવા ગુનેગારો પૈસાના બળે છૂટી જ જાય છે. એટલે બધાની ઇન્કમ દેખાયેલી છે. એમાં ઓલો આમ કરીને આપણે ગયા તારો પૈસા વાળો હા એને એ તો વળી બહુ જાજર નથી પણ છે તો કરે ને. રવિશંકર રવિશંકર. પાના જેટલા ન હોય એની પાસે. ના એ તો 1000 કરોડ ખાલી એની પાસે. 1000 કરોડ 1000 કરોડ હો. હા હા એ તો સમજાઈ ગયું 1000 કરોડ. હરી હરી ભગવાન આવનું કલ્યાણ કરે. આમ લિસ્ટ હતું આ ફેસબુકમાં કે ગિરીભાઈ કેટલી ઇન્કમ છે આવક કેટલી છે. બોલો બોલો. આખું આમ બને. હા બોલો બોલો. એટલે ગમે એટલા કરોડ હોય પણ નામ નહીં તોલે તો ન જ આવે. નામથી આ બધું નાણું ઉતરતું. એટલે ભલમનસાઈ એમાં છે કે આમાં બધાયમાં સમયની બરબાદી કરવા કરતાં નામ ભજન છે ને એ કરાય. નામ ભજન વિના મારી ભૂખ નહીં ભાંગે. હા કારણ કે આનો અંત જ નથી. આ નાશવંત જે ધન રહ્યું ને એનો કોઈ અંત આવે એમ નથી એમ. પણ નામ ભજન જો આવી જાય ને તો બધાયનો અંત આવી જાય. વાહ એટલે જ ગંગા સતીએ કીધું કે આપરે મુવા વિના આનો અંત નહીં આવે પાનભાઈ. ખેલવી ખાંડા ધાર. વાહ. એટલે મળીને મટવાની વાત છે. એટલે જ બધાને કઠિન પડે છે. કારણ કે બહુમતી માલિકી કરવા વાળાઓની જાજી છે. માલિકી મૂકી દે તો પરમાત્મા હાથ વેતમાં જ છે. અરે અરે આડી ત્રાટી કપટકી તબલગ દિશત નાય. અરે અરે કારણ કે માલિકી છે એ આડો પડદો પાડીને ઊભી છે. એક ભાઈ મને 1000 રૂપિયા દેવા આવ્યા તે મેં કીધું તારું સારું કર્યું. ત્યાં બીજા ભાઈ 1 લાખ દેવા આવ્યા મેં સારું કર્યું. ત્રીજા ભાઈ કરોડ દેવા આવ્યા મેં સારું કર્યું. એક ભાઈ 50 રૂપિયા દેવા આવ્યા મેં સારું કર્યું. કે તમે સારું કર્યું એમ જ કહેતું હા. કારણ કે મારો શ્વાસ સાહેબ જણાવે છે એને ભોયલો એટલે તમારા થોડાક પૈસા તમે દીધા ત્યાં હું રાજી થઈ ગયો. ગાંડી ના હાલી ઉડી નાખ્યું. કેમ હરખું પડી ગયું. થોડાક પૈસા દીધા ત્યાં હું રાજી થઈ ગયો. અને ભગવાનને ભૂલીને એના ગુણ ગાવા માંડ્યો કળ પઠાવના પૈસાવાળી નામના. બરોબર. संत मिलन को जाइए तजी देह अभिमान ज्यों ज्यों पाव आगे धरे कोटि यज्ञ समान. સંતના દર્શન માટે થઈને જો ચાલીને જાય તો એક એક પગલે કરોડો યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત થાય છે. હરી હરી. संत मिलन को चाहिए चाहिए तजी देह अभिमान. તજી માન મોહ દેહ અભિમાન. એમાં મુખ્ય દેહ અભિમાન. હા પણ હું શરીર છું, શરીર મારું છે અને શરીર મારા માટે છે. આવું જો નક્કી કરીને જાય ને તો ફાયદો નહીં થાય. અરે પણ હું શરીર નથી, શરીર મારા માટે નથી, શરીર મારું નથી. વાહ
આવું જો નક્કી કરીને જાય ને તો જ ફાયદો થાય સાચો. વાહ. એટલે આ બાબત રહીને એ સત્સંગ વગર સમજાય એવી નથી. હા. બીનું સત્સંગ વિવેક ન હોય, વાહ. કારણ કે વિવેક પ્રગટે પછી આ વાત સમજાય એમ છે, સત્ય વાત. અરે, અરે. વિવેક જ્યાં સુધી નહીં હોય ત્યાં સુધી તો માણસ કૂચે મેળું કરવાનું, અરે. મૂકશે જ નહીં. મહાપુરુષો ગમે એમ માથા પછાડીને કહે તો એ કરતો હોય જ કરશે. અરે. પણ વિવેક જો પ્રગટી ગયો તો સ્વતંત્ર જે વ્યક્તિ, તો એ પોતે એનો બેડો પાર કરી શકે એમ. પોતાનો બેડો પાર કરવાની શક્તિ પરમાત્માએ જીવ માત્રને આપેલી છે. વાહ. પણ જેને જેને વિવેકનું પ્રાગટ્ય થયું એને પોતાનું કલ્યાણ આ જીવનમાં જ કરી લીધું એમ. નહીતર જીવ જાય છે તો એ તરફ જ. દરેક જીવ પરમ. દરેક જીવની ગતિ જેમ તમામ નદીઓ સાગરને જ મળે છે, હા. એમ જીવ માત્ર પરમાત્માનો જ અંશ છે એટલે એ બાજુ જ લોટી રહ્યો છે. હા, પોતાની તરફ, આત્મા તરફ જ, પરમાત્મા તરફ. લાલો લાભ વગર લોટે નહીં, નહીં, એ સિવાય ક્યાંય જાય નહીં. જાય નહીં જાય. પણ એમાં જન્મારા વ્યા જાય. પણ જેને જેને વિવેકનું પ્રાગટ્ય થયું છે એ તો થોડા સમયમાં જ એની પ્રાપ્તિ કરી લે છે. વાહ. નહીંતર આમાં ધીરજ રાખવી પડે. સમયની મર્યાદાએ પ્રાપ્ત તો થશે જ. ઘણા જન્મો સુધી દુઃખ ભોગવવું પડશે, સુખ દુઃખ, માન અપમાન, લાભ હાનિ. પણ જો વિવેકનું પ્રાગટ્ય થાય તો અત્યારે જ કામ બની જાય એમ છે. એટલે સદગુરુ મહારાજને પ્રાર્થના કરી દે આપણે કે તમે અમારી અંદર વિવેકનું પ્રાગટ્ય કર્યું છે, વાહ. એવો ને એવો વિવેક જીવનના છેલ્લા શ્વાસ સુધી અમારો જાગૃત રહીએ, અને એ વિવેકના અજવાળે અમે પોતે પણ જાગીએ ને અમારા સંગમાં આવે એને પણ જગાડીએ. વાહ. જગાડવાનું કામ તો તમારું છે, પણ તમે અમને નિમિત્ત બનાવીને એને જગાડો. વાહ. સતગુરુ મહારાજની જય. બાર બાર વરમાં